વિડીયો ઉતારતી વખતે જ આરટીઆઈ એક્ટિવિસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ખુલ્લામાં દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને આપે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે અડધો કલાક સુધી પોલીસ આવતી નથી। એક પીસીઆર વાન રસ્તા પરથી પસાર થાય છે, પરંતુ તે રોકાતી નથી। દરમિયાન પોલીસ આવે તે પહેલાં બુટલેગર ઈસમોને જાણ થઈ જાય છે કે તેઓની ફરિયાદ થઈ છે, જેથી તે દારૂના પોટલા ઉચકીને ભાગી જાય છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ વિડીયોમાં કહે છે કે આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસની ભાઈબંધીમાં સુરત શહેરમાં દારૂનો ધંધો ચાલુ રહ્યો છે, એટલે જ તો જ્યારે બુટલેગરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ તેમને જાણ કરી દે છે। નવાઈની વાત એ છે કે સુમુલ ડેરી રોડે સુરત રેલવે સ્ટેશન, સુરત રેલવે પોસ્ટ ઓફિસની લગોલગ આવેલો છે। મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવતો આ રોડ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે, પરંતુ બુટલેગરો કોઈ પણ ડર વિના બિંદાસ્ત ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે। તેઓને રોકનારું કોઈ જ નથી।